મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં ખેલાયો ખૂની ખેલ। ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવ્યા। ભાજપના ઉમેદવારના ભાણાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી। સામસામે હુમલામાં કોંગ્રેસના ઉમેદવારના પતિ ઘાયલ થયા છે। તાવડિયા રોડ પર યુવકની હત્યા કરવામાં આવી। અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતેન ચૌધરીનું મૃત્યુ થયું છે। ઇજાગ્રસ્ત ધીમંત ચૌધરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી એલસીબી દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। चार થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો। જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમંત ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે। અને આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે। हमारी साथ जोड़ाया है संवाददाता मुकेश। तमनी पासेथी વધુ જાણકારી લઈએ। मुकेश, आज खूनी खेल खेलायो छे, मानवामां આવી રહ્યું છે કે ચૂંટણીને કારણે આ ખૂની ખેલ ખેલાયો, શું વિગતો? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો। સંપર્ક સાધીને તેમની સાથેથી વધુ વિગતો મેળવીએ। એલસીબીએ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે, પરંતુ જે ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે ચૂંટણીને કારણે આ ખૂની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી ગયા। ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા કરી લેવામાં આવી। અમારી સાથે ફરી જોડાયા છે મુકેશ। મુકેશ, આ ખૂની ખેલ જે ખેલાયો છે ચૂંટણીને કારણે, શું વિગતો પ્રાપ્ત થઈ છે? કોણ છે વાસ્તવિક આરોપી? તેને લઈને કોઈ જાણકારી મળી? અનિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે અને જતી પણ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બંદૂકના જે બીજ જે છે ખાસ રોપીને જતા હોય છે અને આ જે છે આજીવન એનો જે ભોગ જે છે લોકો બનતા હોય છે। ખાસ મહેસાણા મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ જે છે હાલમાં લોહિયાળ બને છે અને વોર્ડ નંબર 4 ખૂની ખેલ જે છે ખેલાયો છે। ખાસ કરીને તો ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 4 ભાજપના ઉમેદવારના ભાણાની હાલમાં મોડી રાતે હત્યા કરવામાં આવી છે। છરી અને પિસ્તોલ હથિયાર જેવા હથિયારો સાથે હુમલો કરાયો હતો, જેમાં સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા છે અને મહેસાણા તાવડિયા રોડ પર જે છે ગાડી લઈ અને બે યુવકો જઈ રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટના બની હતી, જેની અંદર યુવકની ઘાતકી હત્યા જે છે થઈ છે। હત્યા જે થઈ છે તે મિતેન ચૌધરી છે અને તેની સાથે ધીમંત ચૌધરીની ગાડી રોકી 4 થી 5 શખ્સો જે છે તાક્યા હતા અને ખાસ જે છે એમાં એક યુવકની હત્યા થઈ છે। તીક્ષ્ણ હથિયારોના લાકડી પાઇપ જેવા જીવલેણ હથિયારો લઈ અને હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઘાયલ મિતેન ચૌધરીનો સારવાર દરમિયાન જે છે મોત નીપજ્યું છે અને અન્ય ઇજાગ્રસ્ત ધીમંત ચૌધરી હાલમાં સારવાર હેઠળ છે અને મહેસાણા એ ડિવિઝન પોલીસ અને એલસીબી દ્વારા સીસીટીવી અને સીડીઆરના આધારે તપાસનો ધમધમાટ જે છે શરૂ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। ત્યારે સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે ચૂંટણી આવતી હશે ત્યારે આ પ્રકારના બંદૂકો જે છે સામે આવતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ જે છે સામે આવતી હશે તે ખૂબ નિંદનીય છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।